નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। મોબાઈલ ચોરીના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા, પોલીસે 6 ઇસમો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો। સુરત શહેરના સચિન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ યુવકનો મોબાઈલ ચોરી થવા બાબતે અન્ય યુવક સાથે ઝઘડો થયો હતો, જેમાં એક યુવકે તેને માર માર્યો હતો। આ વાતની અદાવત રાખી માર ખાનાર યુવક તેના મિત્ર સાથે સચિન નવસારી મેઇન રોડ પર આવેલા સૌરાષ્ટ્ર લેવા પટેલ પાટીદાર સેવા સમાજની વાડી પાસે પહોંચી ગયા હતા અને જે યુવકને તેને માર માર્યો હતો તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી, જેથી આખરે મૃતકની પત્નીએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 ઇસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સચિન વિસ્તારમાં આસોપાલવ સોસાયટીની બાજુમાં આવેલ બિલ્ડિંગમાં વસવાટ કરતા વિપિન ઉર્ફે કાળો મદનસિંહ થોડા દિવસ અગાઉ એક બાળકિશોર અને અયાન નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર અને અયાનના મિત્રોએ મોબાઈલ ચોરી થયા બાદ તેઓએ વિપિનભાઈ સાથે ઝઘડો કરતા વિપિનભાઈએ બંનેને માર માર્યો હતો। આ વાતની અદાવત રાખી બાળકિશોર તથા અયાન અને રાજીવ નામના ઇસમો સાથે અન્ય 3 ઇસમોનો બદલો લેવાનું નક્કી કર્યું હતું। ગત તારીખ 10 ઓગસ્ટના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં વિપિન ઉર્ફે કાળો સચિન નવસારી મેઇન રોડ પર આવેલા શ્રી દર્શન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજની વાડી પાસે તેના મિત્રો અમનસિંહ સાથે બેઠો હતો, ત્યારે બાળકિશોર રાજીવ અને અયાન તેની સાથે 3 આવી ગયા હતા અને તે મારા મિત્ર બાળકિશોરને કેમ માર્યો છે તેમ કહીને ધમકાવ્યો હતો। એટલું જ નહીં પરંતુ વિપિનના મિત્રો અમનસિંહે તેને પકડી રાખી તમામે ભેગા મળી તેને લાકડાના ફટકા મૂકીનો ઢોળ માર માર્યો હતો। ત્યારબાદ બાળકિશોર અને રાજીવ અને તેના મિત્રો સાથેના અન્ય 2 લોકોએ ભેગા મળી પોતાની પાસે રહેલો ચપ્પુ કાઢીને જાંઘના તથા ગુદાના ભાગે ઉપરા છાપરી ઘા મારી તેને ઘાતકી હત્યા કરી નાખી હતી। બનાવને પગલે આખરે વિપિનની પત્નીએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે હત્યાનો ગુનો દાખલ કરી બાળકિશોર સહિતના 3 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 3ની શોધખોળ હાથ ધરી છે। એડીન્યૂઝ સાથે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/8/2025ના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો। ગઈકાલ તારીખ 10/8/2025ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન 4 રસ્તા આગળ ઊભેલા હતા। તો એ આ બંને જણ ત્યાં ઊભેલા હતા તો આરોપીઓ ટોટલ 6 આરોપીઓ ફરિયાદ મુજબ છે। આ 6 આરોપીઓએ એક સંપ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા, એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓએ આ જે ભોગ બનનારને 2 ચપ્પુ અને મૂઢ માર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે। ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ 3 આરોપીના ટૂંકા નામ અને 3 આરોપીના નામ જણાવેલ નથી, એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે 6 આરોપી દર્શાવેલ હતા। આ જે 3 ટૂંકા નામ જે હતા એ 3 ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી 3ના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે 3 જે નામ નહોતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે અને આ ટોટલ 6 આરોપીઓ પૈકી 2 આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે। પોલીસ તપાસ દરમિયાન 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ 3 વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે હાલમાં જે 2 આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લા ઉર્ફે અયામ એહસાન શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે। એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં
નામ ક્લિયર થયેલું છે. એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે. આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ FIRમાં હતું એનું પણ નામ પૂરું નામ ક્લિયર થયેલું છે, રાઝિક રશીદ કુરેશી, કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે. હાલમાં આ 3 બાકી રહેલા આરોપી બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો. એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ એને લઈ ગયા હતા. તો એ બાબતની એક જૂની અદાવત હતી. એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.